દર્શક મિત્રો નમસ્કાર, હું મનોજ શાહ અને આપ સૌ જાણો છો કે આપણે રિસેટ હેલ્થ ક્લબમાં કાર્યરત છીએ. પ્રમુખ તરીકે હું કાર્યરત છું અને આપ સૌના સહકારથી આપણી ક્લબ ઘણા બધા લાભો ઉઠાવી રહ્યા છે. અને આપણે આજે વડોદરા શહેરની મધ્યમાં આવેલી સિદ્ધિ હોસ્પિટલમાં છે અને આજે આપણી સાથે વાર્તાલાપ માટે જોડાયા છે ડૉક્ટર જયેશ રાજપુરા. સર, અમારા પ્લેટફોર્મ પર આપનો ખૂબ ખૂબ આવકાર છે. અને સૌપ્રથમ અમારા પ્રેક્ષક મિત્રોને આપનો પરિચય અને આપણી આ હોસ્પિટલમાં કઈ કઈ ફેસિલિટી અવેલેબલ છે પ્લીઝ તમારા દર્શક મિત્રોને જણાવવા વિનંતી છે. મારું નામ ડૉક્ટર જયેશ રાજપુરા છે. હું બેઝિકલી એનેસ્થેટિસ્ટ છું અને આઈ એમ પ્રેક્ટિસિંગ એઝ એન ઇન્ટેન્સિવિસ્ટ ઓલ્સો. ઇન્ટેન્સિવિસ્ટ મતલબ એવા ડૉક્ટર કે જે આઈસીયુ અને ક્રિટિકલ પેશન્ટની સારવાર કરતા હોય છે. આ આખું અમારું હોસ્પિટલ જે સિદ્ધિ આઈસીયુ એન્ડ મલ્ટી હોસ્પિટલ અત્યારે સુરસાગર પાસે આવેલું છે, કપ્તાન ફળિયામાં. અમારી હોસ્પિટલ જે છે એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. અમારી હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે કે વિવિધ પ્રકારના ડૉક્ટર આવે છે, જેમ કે ફિઝિશિયન, સર્જન, ઓર્થોપેડિક સર્જન, કેન્સર સર્જન, આ પ્રકારના ઘણા બધા ડૉક્ટરો આવી રહ્યા છે. મારી હોસ્પિટલની ફેસિલિટી વાત કરું તો અમારી પાસે 2 મેજર ઓપરેશન થિયેટર છે. એમાં મુખ્યત્વે મેઇન એક મોડ્યુલર ઓપરેશન થિયેટર કે જ્યાં આપણે ક્લીન સર્જરીઝ કરવી હોય, મેજર સર્જરીઝ કરવી હોય, જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી છે, સ્પાઇન છે, ન્યુરો સર્જરી છે, યુરોલોજીની સર્જરી છે, લેપ્રોસ્કોપીની સર્જરી છે, તો આવા માટેનું મુખ્ય એક મેજર ઓપરેશન થિયેટર રાખેલું છે. અને બીજું એક અનક્લીન એટલે કે માઇનર ઓપરેશન થિયેટર કે જ્યાં ઇન્ફેક્ટિવ કેસીસની ઓપરેશનની સર્જરી થઈ શકે. અમારી પાસે વિવિધ પ્રકારના વોર્ડ્સ પણ છે કે જેમાં જનરલ વોર્ડથી માંડી સ્પેશિયલ રૂમ, સૂટ રૂમ, દરેક દર્દી પોતાની કેટેગરી પ્રમાણે રૂમની સિલેક્શન કરી શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું તો અમારે ત્યાં રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ પણ છે કે જેમાં દરેક પ્રકારના એક્સરે, સોનોગ્રાફી, ઇકો કરવાની ફેસિલિટી પણ છે. અમારી પાસે લેબોરેટરી પણ છે કે જ્યાં ઇન હાઉસ બધા જ પ્રકારના બ્લડ ટેસ્ટ પણ થઈ શકે છે. પણ આજે સર મુખ્ય ટોપિક એ લઈએ છીએ આપણે કે પ્રવાસ માટે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, 2 રૂમ રસોડા અને બંગલામાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, એસી વગેરેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, નાની કારમાંથી મોટી કારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો આપણો હેલ્થ માટે જે અમારે જે ખર્ચ કરવો જોઈએ, ડે ટુ ડે દરરોજ ખર્ચ કરવો જોઈએ, માસિક ખર્ચ કરવો જોઈએ, વર્ષે ખર્ચ કરવો જોઈએ, મેડિક્લેમ લેવો જોઈએ, તો એમાં એવું આપના અનુભવ એવું નથી આવતું કે અમે થોડા કેરલેસ છે આ બાબતે? તો એ વિશે શું સર આપ કહેશો? પહેલા તો મનોજભાઈ આપનો અને આપની ટીમનો ખૂબ ખૂબ આભાર આપના પોડકાસ્ટ માટે મને ઇન્વાઇટ કરવા માટે. વેલકમ સર. થેન્ક યુ સો મચ હેલ્થ રિસેટ. હવે જો હેલ્થ અને ડિઝીઝની વાત કરીએ આપણે તો હું છેલ્લા 20 વર્ષથી વડોદરા શહેરમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું અને એઝ એન ઇન્ટેન્સિવિસ્ટ પણ ઓલમોસ્ટ 20 યર્સથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. હવે મોટાભાગના દર્દીઓ જ્યારે આઈસીયુમાં આવે છે ત્યારે સૌથી પહેલું એ લોકોનું રિએક્શન કોમનેસ રિએક્શન હોય છે કે મને આવું થયું કેવી રીતે. જી, મોટાભાગના દર્દીઓને એમ થાય કે હું તો અત્યાર સુધી હેલ્ધી હતો, ગઈકાલ સુધી હું હરતો ફરતો મને આજે આ રોગ કેમ થઈ ગયો. એટલે આપણા નિદાન પર બી એમને શંકા ઊભી થઈ જાય. હા, એક્ઝેક્ટલી. નિદાન પર શંકા કરતા એમને એમ થાય છે કે ભાઈ મારી તો લાઈફ આટલી સરસ જતી હતી, અચાનક શું થઈ ગયું, રાઈટ? તો હવે આપણે વિચાર કરીએ કે કોઈ પણ દર્દી બીમાર અચાનક તો પડતો નથી હોતો. તમે જો આપણે એનો પ્રોસેસ વિચાર કરીએ તો ઇટ ઇઝ લોંગ પ્રોસેસ. જે એમને નાની નાની તકલીફો હતી જેની એમણે ધ્યાન ના આપ્યું અથવા તો પોતાના હેલ્થ પ્રત્યે થોડો નિગ્લેક્ટ થયો અને બીમાર પડ્યો. સેકન્ડ એ લોકોનું રિએક્શન હોય છે કે ખર્ચો. જી, રાઈટ. મોટા ભાગે આઈસીયુમાં મેં જોયું છે કે 2 કે 3 દિવસની સારવાર થાય એ દર્દી એમ કે સાહેબ બહુ ખર્ચો થઈ ગયો, મારી પાસે પૈસાની તકલીફ છે, મને કોઈ સસ્તી સરકારી હોસ્પિટલ મોકલી આપો. હવે તમે જ્યારે ચીપર ટ્રીટમેન્ટ આપણે સિલેક્ટ કરીએ તો નેચરલ છે કે આપણી ટ્રીટમેન્ટ કોમ્પ્રોમાઇઝ થવાની છે, આપણું રિઝલ્ટ કોમ્પ્રોમાઇઝ થવાનું છે. તો આપણે શું કામ આવું રિઝલ્ટ એક્સેપ્ટ કરવું જોઈએ? ચોક્કસ. બરાબર ને? જો આપણે આપણું પહેલેથી હેલ્થનું પ્લાનિંગ કરેલું હોય ફ્રોમ ધ બિગિનિંગ એઝ અર્લી એઝ પોસિબલ એવું કહી શકાય, તો આપણું આ રિએક્શન આવવાનું નહીં અને આપણે બેસ્ટ ટ્રીટમેન્ટ સિલેક્ટ કરી શકીએ. ઘણી વાર અમારે એવું થાય કે ઓર્થોપેડિકના દર્દી હોય, હવે આપણે ઓપરેશનની કોસ્ટ કહીએ ત્યારે કે સાહેબ આટલું તો નહીં પોસાય, તમે સસ્તો ઇમ્પ્લાન્ટ નાખી આપો. તો આપણે આ પૈસા કે જે કે કોર્પસ કે વાપરીએ આપણે પોતાના જ વાપરવાનો છે અને જ્યારે આપણે બીમાર થઈએ ત્યારે ઓછી કે સસ્તી વસ્તુ આપણે શું કામ સિલેક્ટ કરવી જોઈએ? બિલકુલ. અત્યારે આપણે જોઈએ છે જીવનમાં દરેક માણસ કંઈ ને કંઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતો જ હોય છે, રાઈટ? લોકો પોતાના લગ્ન માટેનું પ્લાનિંગ કરતા હોય છે, પોતાના બાળકોના લગ્ન માટેના, સ્ટડી માટેના, લોકો ઘર માટેનું પ્લાનિંગ કરતા હોય છે. પણ મેં આજ સુધી જોયું છે કે લોકો પોતાનું હેલ્થનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરતા નથી. એને કારણે જ્યારે આવી
મુસીબત કે પરિસ્થિતિ આવે છે ત્યારે લોકો ખૂબ જ ગભરાઈ જાય છે, એને વધારાનો ખર્ચ ગણી લે છે. એને વધારાનો ખર્ચ ગણી લે છે. પણ આપણે આના માટેનું કોઈ દિવસ પ્લાનિંગ કરેલું નથી. એટલે આપણા આ પોડકાસ્ટ દ્વારા, હેલ્થ રિસર્ચના પોડકાસ્ટ દ્વારા બિલકુલ. આજે હું એક નવી ટર્મિનોલોજી કોઈન કરું છું, કરો. જેને નામ આપણે આપીએ છીએ હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ. જી. આ જે ટોપિક જે છે ઇટ રિયલી રિક્વાયર્સ હેલ્થ અવેરનેસ, પબ્લિક અવેરનેસ. બિલકુલ. જો પબ્લિક પોતાના હેલ્થ માટેની અવેરનેસ આવે અને આવા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરે તો ચોક્કસ એમનું લોંગેવિટી એટલે કે એમની લાઈફ વધશે, પોતે લાંબો સમય વર્ક કરી શકશે અને જેટલું જીવશે એટલું હેલ્ધી જીવી શકશે. નાના બાળક, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, તો આ ત્રણેય અવસ્થાઓ માટે પણ આ પ્લાનિંગ જરૂરી છે ને. એક્ઝેક્ટલી. જો હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ એવી વસ્તુ છે કે પેલું કેમ કે જાગ્યા ત્યારથી સવાર, રાઈટ? હેલ્થ ઇઝ યોર રિયલ વેલ્થ. અને આપણે એક કહેવત છે. હવે હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરવું જોઈએ તો એની કોઈ એજ ગ્રુપ નથી. જે દિવસે તમે જાગો એ જ દિવસથી તમે પ્લાનિંગ કરી દો. તમને 60 વર્ષે પણ જાગો તો ત્યારે પ્લાનિંગ કરવાનું ચાલુ કરો. 70 વર્ષે જાગો, 70 વર્ષે અને 20 વર્ષે જાગો તો બહુ સરસ. અને આજે અમારા દર્શક મિત્રો સાંભળી રહ્યા છે તો આજે તો સરસ મોકો છે જાગવાનો. એક્ઝેક્ટલી. અર્લિયર ઇઝ ડેફિનેટલી બેટર. હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ આખું એનો દરેક પાસા કેવી રીતે અમે સમજીએ? જો હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ એક આજે ટર્મિનોલોજી છે, એને આપણે 5 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ છીએ. તો પહેલો મુદ્દો છે ફૂડ. રાઈટ. અત્યારે આપણને બધા ખાવા પીવાના શોખીન હોય જ છે. બિલકુલ સર. દરેકને અત્યારે વન્સ ઇન અ વીક હોટલમાં જવા જોઈએ જ છે. રાઈટ. રોજ આપણને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાની ટેવ પડી જ ગયેલી છે. મેં ઘણી બધા લોકોને એવું જોયું છે કે લોકો બહાર નીકળે ત્યારે આવું વડાપાઉં, સેવ ઉસળ એ બધું ખાઈ લે છે, સસ્તી વસ્તુઓ ખાઈ લે છે અને એ જે પૈસા બચાવે છે પણ અલ્ટિમેટલી લોંગ ટર્મમાં એ બીમારીનું ઇન્વિટેશન આપે છે. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, ધારો કે કોઈ ઓફિસ જતો માણસ હોય, રાઈટ? એ શું કરશે કે ભાઈ જમવાનો સમય થયો, ટિફિન લાવ્યો નથી એટલે તરત એ બહારનું ફૂડ ઓર્ડર કરશે અને અથવા તો નીચેથી કેન્ટીનમાંથી કંઈ ખાવાનું મંગાવી લેશે. ફૂડ માટેની એક કોમન જ વસ્તુ જે કહું હેલ્ધી વસ્તુ, ઓલવેઝ ટ્રાય ટુ ઈટ હોમ ફૂડ. બિલકુલ. હોમ કુક ફૂડ જેટલું તમે ખાશો એટલું તમારો બીમાર પડવાની શક્યતાઓ ઓછી થઈ જશે. રાઈટ. હવે એ વ્યક્તિએ એ દિવસનું એનું ફૂડનું પ્લાનિંગ કર્યું નહીં એટલા માટે એને બહારનું ખાવું પડ્યું. ફૂડ માટે આમ તો કેવું હોય તો આખો અલગ પોડકાસ્ટ થઈ શકે એમ છે, થઈ શકે. પણ શોર્ટ ટર્મમાં વાત કરું તો આપણે આપણા ફૂડમાં ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ, વેજીટેબલ્સ અને રૂટીન જે આપણે ઘઉં કે બાજરી જુવાર ખાઈએ છીએ એ ઇન્ક્લુડ બધું કરવું જોઈએ ડિપેન્ડિંગ અપોન અવર સિચ્યુએશન. રાઈટ. સો ધીસ ઇઝ અબાઉટ ફૂડ. આપણે આપણી ફૂડ આદતો છે એ ખાસ સુધારવાની જરૂર છે. રાઈટ. હવે સેકન્ડ પોઈન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો એ છે આપણી આદતો. રાઈટ. આપણને ખબર છે ઘણા બધાને અત્યારે ટોબેકો, સ્મોકિંગ, આલ્કોહોલ, ટી, કોફી, કોલ્ડ ડ્રિંક્સ આ બધી ઘણી બધી આદતો રહેલી છે. અને સર હું જરા વચમાં પણ વાત કરું કે યુવાનો પણ અને યુવાન છોકરીઓ, કોલેજિયન છોકરીઓ પણ કંઈક આ રવાડે ચાલતા એવું કંઈક જણાઈ રહ્યું છે. 100%. હવે આ બધાને ખબર જ હોય છે કે એડિક્શન ઇઝ ઓલવેઝ બેડ, બરાબર? છતાં પણ લોકો કરતા હોય છે. અમારી પાસે ઘણા બધા આલ્કોહોલિક દર્દી આવે છે. હવે આલ્કોહોલનું કોમનેસ્ટ લોંગ ટર્મ કોમ્પ્લિકેશન છે સિરોસિસ લીવર. હવે સિરોસિસ ઓફ લીવરનું દર્દી મારી પાસે આવે છે ત્યારે શારીરિક રીતે તો બધું ખરાબ થઈ જ ચૂકેલું હોય છે પણ ફાઇનાન્શિયલી પણ ડ્રેન આઉટ થયેલો હોય છે. રાઈટ. હવે એ જ વ્યક્તિએ પોતે દારૂ ના પી અને એ ફંડ એણે બીજી રીતે વાપર્યો તો ફ્યુચરમાં બીમાર થાય તો ડેફિનેટલી એના માટે હેલ્પ થઈ શકે. તો હું તમારા પોડકાસ્ટ દ્વારા દરેક યુવાનોને કહીશ કે એવોઇડ સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ એન્ડ ગીવ યોર સેલ્ફ અ લાઈફ. બીજી ઘણી વાર ટી કોફીની વાત કરું, સિમ્પલ. હવે ઘણા બધા લોકોને વધારે કોફી પીવાની ટેવ હોય, રાઈટ? હવે ટી કોફી તમે જેટલું એક્સેસિવ વધારે લો એ તમને નોટ ઓનલી ગેસ્ટ્રાઇટિસ કરે પણ તમારું આયરન ને બધાનું એબ્ઝોર્પ્શન પણ ઘણું ઓછું કરી દે છે. મારી પાસે ઘણા બધા દર્દીઓ એવા આવે છે કે જેનું હિમોગ્લોબિન ઓછું હોય પછી એમને જ્યારે આદતોનું પૂછું તો દે આર ટેકિંગ અ લોટ ઓફ ટી એન્ડ કોફી. એટલે એક દિવસમાં 4-5 વાર કોફી, 4-5 વાર ચા. હા. તો જેને કારણે આયરનનું એબ્ઝોર્પ્શન ઓછું થઈ જાય અને એમનું હિમોગ્લોબિન ને ઓછું થઈ જાય છે. તો વિચ ઇઝ નોટ એન હેલ્ધી આઈડિયા. 1-2 વાર સર ચાલે. હા. કારણ કે અમારા દર્શક મિત્રો હું પોતે પણ 1 વાર ચા અથવા તો કોઈક મુલાકાતમાં અડધો કપ કોફી લઉં છું. એકચ્યુઅલી જો હવે આમાં કેવું થાય છે ઘણી વખત આપણે બધા ભેગા થઈએ, બેઠા હોઈએ, આપણે જરૂર ના હોવા છતાં પણ એ બધી વસ્તુઓ આપણે કન્ઝ્યુમ કરી રહેતા હોઈએ.
એવું નથી કહેતો હું તમને કે આપણે પીવું જ ના જોઈએ કે કરવું જ ના જોઈએ. ટ્રાય ટુ લિમિટ ઇટ એઝ મચ એઝ પોસિબલ. બિલકુલ સર, લાઈફસ્ટાઈલની વાત આવી, આપણે ખોરાક કેવો લેવો જોઈએ, ઘરનું ખાસ લેવું જોઈએ, એ વાત આવી ગઈ છે. તો આમાં એક્સરસાઇઝ કે યોગની પણ કઈ ભૂમિકા રહેશે ને? ડેફિનેટલી રહેશે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક્સરસાઇઝ ઇન્વોલ્વ કરવી જ જોઈએ, રાઈટ? એ આપણને લોંગ ટર્મ હેલ્ધી બોડી આપશે, રાઈટ? હવે અત્યારે આપણે ઘણા બધા અત્યારે જોઈએ છે યંગ છોકરાઓમાં ઓબેસિટીનું પ્રમાણ ઘણું બધું વધારે છે, રાઈટ? ફાસ્ટ ફૂડના અને એવી બધી ટેવોને કારણે ઓબેસિટીનું પ્રમાણ ઘણું બધું વધારે રહ્યું છે. તદુપરાંત એવું પણ જોઈ રહીએ છીએ આપણે કે યંગ છોકરાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ પણ ઘણું બધું વધી રહ્યું છે. મેં મારી પ્રેક્ટિસ દરમિયાન 30-35 વર્ષની ઉંમરના છોકરાઓમાં પણ હાર્ટ એટેક આવતા જોયેલો છે. મારે ત્યાં એક દર્દી આવ્યો તો એને 26 વર્ષની ઉંમરે પણ હાર્ટ એટેક આવેલો છે. તો આપણે એક્સરસાઇઝને આપણા રૂટીન જીવનમાં ઇન્વોલ્વ કરવી જોઈએ. હવે એક્સરસાઇઝનો મતલબ એવો નથી કે આપણે ફેન્સી જીમમાં જઈએ, રાઈટ? આપણે એક્સરસાઇઝને આપણી શારીરિક ક્ષમતા મુજબ કે કોઈ ગાઈડન્સથી મદદથી એને કરી શકાય, ઘરમાં પણ કરી શકાય છે. એક સિમ્પલ આપણે એક નિયમ રાખીએ કે ભાઈ રોજનું હું 5000 સ્ટેપ્સ ચાલીશ. જી. 5000 સ્ટેપ પૂરા નહીં થાય કે 10000 સ્ટેપ પૂરા નહીં થાય ત્યાં સુધી હું સૂઈશ નહીં. તો આ સિમ્પલ આ એક જ આદત આપણને હાર્ટ એટેકની બીમારીથી ઘણી જ બધી દૂર લઈ જઈ શકે છે. બિલકુલ સર, રાઈટ? એટલે કહેવાનો મતલબ કે આપણે એક્સરસાઇઝને આપણા કાર્યમાં ઇન્વોલ્વ કરવાની જરૂર છે. હવે જે એક્સરસાઇઝ જે છે ઇટ કેન બી ડિવાઇડેડ એકોર્ડિંગ ટુ એજ, રાઈટ? યંગ એજની એક્સરસાઇઝ ડિફરન્ટ રાખી શકાય, ઓલ્ડ એજની ડિફરન્ટ એક્સરસાઇઝ, મિડલ એજની એક્સરસાઇઝ ડિફરન્ટ રાખી શકાય. પ્લસ આપણે યોગાસનને એ પણ કરી શકાય છે. હવે જીમની વાત કરું, માન લો કે આપણે ફેન્સી જીમની પણ વાત કરીએ છીએ કે તો આમાં ખર્ચો કેટલો થાય. હું અત્યારે એવરેજ ઘણા બધા જીમમાં ગયેલો છું, તો એવરેજ એ લોકોની ફીસ 6,000 to 7,000 રૂપીઝ પર યર હોય છે. તો એ આપણે 500 થી 600 રૂપિયા પર મંથ આવી રહી છે, વિચ ઇઝ ટુ લેસ, રાઈટ? 500 થી 600 રૂપિયા એટલે આમ જો તો કંઈ જ નથી, રાઈટ? અત્યારે જે માર્કેટમાં જે પીઝા મળે છે એ પણ 800 રૂપિયાનો મળતો થઈ ગયો છે. સો 500 to 600 રૂપીઝ પર મંથ ફોર યોર હેલ્થ ઇઝ નથિંગ. સો એક્સરસાઇઝ પણ કરવાની જરૂર છે અને એની પાછળ આપણે સમય આપવાની પણ જરૂર છે. એક સમયની એક જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપી દઉં. વચ્ચે મારે ત્યાં એક દર્દી આવેલો, ખરાબ હાર્ટ એટેક, બિચારો હી વોઝ વેરી સિક. ત્યારે ફેમિલીનું એક જ રિએક્શન હતું કે એમણે આખી જિંદગી દુકાને બેસી રહ્યા, પૈસા કર્યા કર્યું અને અત્યારે આટલા બીમાર પડી ગયા. આપણે આપણી લાઈફમાં પોતાના માટે સમય કાઢવાની ખૂબ જ જરૂર છે. એના જેવું બિગેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કોઈ નથી. બિલકુલ સર, એગ્રી. હવે પછીના થોડુંક તમને હજુ વધારે પ્રકાશ કરો, જેથી અમે હવે બીજા બધા ઇન્વેસ્ટમેન્ટની સાથે અમે આ ટોપિક પર જઈએ કે હેલ્થમાં છે એ વ્યક્તિ નહીં, કુટુંબના તમામ સભ્યો અમે કરી શકીએ. એ માટે થોડુંક માર્ગદર્શન આપો. નંબર 1, રેગ્યુલર હેલ્થ ચેકઅપ. બિલકુલ. ઘણા બધા રોગો એવા હોય છે જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, રાઈટ? સિમ્પલ આ ડિઝીઝ બધાને નામ સાંભળેલા હોય છે. આની સિવાય પણ ઘણા બધા હોય છે, પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કોમન ડિઝીઝ છે, તો એની થોડીક 2 મિનિટ વાત કરું કે એ બધા હિડન ડિઝીઝ છે. હિડન ડિઝીઝ એટલે તમે એને ચેકઅપ કરો ત્યારે ખબર પડે કે તમને ડાયાબિટીસ થઈ ગયો છે, રાઈટ? ઘણી વખત એ બધા એસિમ્પ્ટોમેટિક ડિઝીઝ હોય છે કે એના કોઈ બિગિનિંગમાં સિમ્ટમ્સ આવે નહીં, એ ડિઝીઝ ખૂબ જ વધી જાય ત્યારે જ એના સિમ્ટમ ચાલુ થાય. તો શું થાય કે આપણો એ પીરિયડ ટ્રીટમેન્ટનો મિસ થઈ ગયો, રાઈટ? હવે આપણે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવીએ તો આપણે આવા રોગો છે કે જેના લોંગ ટર્મ કે અચાનક જે કોમ્પ્લિકેશન આવતા હોય એમાંથી બચી શકાય, રાઈટ? હવે ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ તમે ટ્રીટમેન્ટ ના લો તો એ વ્યક્તિને ડાયાબિટીક કીટોએસિડોસિસ નામનો રોગ થઈ શકે છે, જેને કારણે દર્દી બેભાન થઈ શકે છે. ઘણા બધા દર્દી એવા આવે છે કે ડાયરેક્ટ બેભાન હાલતમાં આવે ત્યારે જ ખબર પડે કે એને ડાયાબિટીસ હતો, રાઈટ? જો એણે પહેલા હેલ્થ ચેકઅપ કરાવેલું હોત, એનો ડાયાબિટીસ પહેલા ડિટેક્ટ થઈ ગયો હોત તો એના કોમ્પ્લિકેશન થવું જ ના હોત. ડાયાબિટીક કીટોએસિસ તમે આઈસીયુમાં આપણે દર્દીને દાખલ કરીએ એટલે ઘણો બધો ખર્ચો આવે કે જે હેલ્થ ચેકઅપ કરતા ઘણું સસ્તું પડ્યું હોત. એટલે સર આપણે વર્ષમાં 1-2 વર્ષમાં ઉંમર પ્રમાણે ચેકઅપ કરાવી લેવું જોઈએ તમામ બોડીને. આઈડિયલી દરેક 40 વર્ષની ઉંમરના વ્યક્તિએ દર વર્ષે એકવાર પોતાનો રેગ્યુલર બ્લડ ટેસ્ટ અને ડોક્ટર વિઝિટ કરવી જ જોઈએ. બિલકુલ સર. બીજું એક્ઝામ્પલ આપણે હાઇપરટેન્શનનું આપું. હવે બ્લડ પ્રેશર હોય, સિમ્પલ માથું દુખતું હોય તો અમુક લોકો એને નિગ્લેક્ટ કરતા હોય છે, એનું બીપી વધારે હોય છે. તમે હેલ્થ ચેકઅપ કરાવો નહીં,
અને બીપીની દવા ના લો તો એ સડનલી ગમે ત્યારે સ્ટ્રોકમાં કે લકવા પણ થઈ શકે છે, એ દર્દીને હાર્ટ એટેક પણ થઈ શકે છે. એટલા માટે રેગ્યુલર હેલ્થ ચેકઅપ જરૂરી છે કે જેને કારણે તમે આવા મેજર કોમ્પ્લિકેશનથી બચી શકો છો. હેલ્થ ચેકઅપમાં આપણે ઘણું બધું ઇન્ક્લુડ કરી શકાય છે. બ્લડ ટેસ્ટ છે, ઇસીજી છે, હાર્ટ માટે ઇકોકાર્ડિયોગ્રાફી છે, પેટની સોનોગ્રાફી છે. ઘણી વખત તમે જે કાર્ડિયોગ્રામમાં ચેન્જીસ લાગે તમે ટીએમટી નામનો ટેસ્ટ કરાવતો કે જેથી ખબર પડે કે આ દર્દીને હાર્ટ એટેક આવી શકે કે નહીં. તો આ બધા ટેસ્ટ આપણે રેગ્યુલર એવરી યરલી કરાવતા હોઈએ તો વી કેન ડેફિનેટલી એવોઇડ એ લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ. અને હૃદય બાબતમાં બ્લોકેજ જેટલા જલ્દી ખબર પડે છે એટલી સરળ ટ્રીટમેન્ટ થઈ જાય છે. હવે હજી આગળ વાત કરું તો દરેક વ્યક્તિએ પોતાનો મેડિક્લેમ ઉતારવો જ જોઈએ, રાઈટ? હવે મેં પહેલા બી જ્યારે બિગિનિંગની ઇન્ટ્રોડક્શનમાં જ કીધું હતું કે દર્દી અમારી પાસે આવે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એમનો હોય છે કોસ્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ, કે મારા સારવાર પાસે કેટલો ખર્ચો થઈ શકશે. જો આપણે બેસ્ટ ઓફ ટ્રીટમેન્ટ લેવી હોય, આપણો મેડિક્લેમ હોય, તો શું થાય કે અચાનક જ્યારે આપણામાં કોઈ બીમારી આવે, આપણે દાખલ થવું પડે, કોઈ મેજર ખર્ચો આવે તો આપણને એ મેડિક્લેમ દ્વારા કમ્પન્સેટ થઈ શકે છે. મેં જોયું છે કે મારે તમારે ત્યાં જેટલા દર્દીઓ મેડિક્લેમ સાથે આવતા હોય છે એ લોકોને કોસ્ટની કોઈ ટ્રીટમેન્ટ ટેન્શન હોતું નથી. ઉલટાનું એ ફ્રીલી એ લોકો સાહેબ જે બેસ્ટ ટ્રીટમેન્ટ અવેલેબલ હોય એમને આપો. આપણી પાસે મેડિક્લેમ હોય, આપણું બેકઅપ પ્લાનિંગ હોય આ રીતનું, તો આપણને ડેફિનેટલી ઇમરજન્સી સિચ્યુએશનમાં એક પેલું કહે કે આપણો હાથ પકડનારો કોઈ વ્યક્તિ જેવું મળી રહે છે, રાઈટ? હવે મેડિક્લેમ વિવિધ કંપનીના વિવિધ પ્રકારના પ્લાન્સ હોય છે, દરેક પ્લાનની કોસ્ટ અલગ હોય છે, પરંતુ આપણે આપણી કેપેસિટી પ્રમાણે પ્લાન લઈ શકીએ. સાદી વાત કરીએ તો 3 લાખનો મેડિક્લેમ આજે સમગ્ર 12 થી 15,000માં મળે અને એનું ઓવરઓલ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ઇટ જસ્ટ અરાઉન્ડ 1,000 રૂપીઝ પર મંથ, કે જે કોઈ બહુ મોટી અમાઉન્ટ નથી. હવે મેડિક્લેમ લીધા પછી ઘણા દર્દીઓને એવું થતું હોય છે કે ભાઈ મેડિક્લેમ તો આખું વર્ષ વપરાયો નહીં તો હવે મારે નથી લેવો. ખુશ થવું જોઈએ, ઉલટાનું ખુશ થવું જોઈએ. જેમ આગળ હેલ્થ ચેકઅપની વાત કરી તો અમુક લોકો બ્લડ રિપોર્ટ કરાવીએ અને નોર્મલ નીકળે તો કે સાહેબ હવે તો રિપોર્ટ નોર્મલ નીકળે છે, હું શું કામ કરાવું? ખોટો ખર્ચ થાય એવું માને છે. હા, સારું, પણ એ ખર્ચ ખોટો નથી. ઇટ ઇઝ યુ હેવ ગેઇન ઇઝ યોર હેલ્થ. બિલકુલ, તમને આ ઇન્વેસ્ટમેન્ટને રિટર્નમાં હેલ્થ મળે છે, રાઈટ? તમારી લોંગેવિટી મળે છે, તમને લાંબી લાઈફ મળે છે. અને બિલીવ મી કે જ્યારે મેજર ઇલનેસ આવે ત્યારે તમે ગમે એટલા મલ્ટી મિલિયનર હો, ગમે એટલા કરોડો અબજોપતિ હો, પણ અમુક ડિઝીઝને પછી તમે રિવર્સ કરી શકતા નથી. એ તમને ત્યારે ભાન થાય છે. મારી પાસે ઘણા યંગ કેન્સરના દર્દીઓ આવેલા છે, સગા આવેલા છે, જેમ કે સાહેબ તમે કહો તો કરોડો રૂપિયા આપવા તૈયાર છું, તમે બચાવી લો, પણ એ સ્ટેજ પર રિવર્સ કરવાનું શક્ય નથી હોતું. અને સર છેલ્લે કે આ હેલ્થ બાબતે કે હેલ્થના ટાઈમ મેનેજમેન્ટ બાબતે, હેલ્થના માટેના જે રોકાણ કરીએ છીએ આપણે એ બાબતે ઘણી થોડી ગેરસમજો છે, તો આપના અનુભવમાં આવી કઈ ગેરસમજો પ્રગટી છે? ઘણી બધી ગેરસમજો લોકોને પોતાના શરીર પ્રત્યે આ બધા પ્રત્યે રહેતી હોય છે. હવે લોકોના બોડી વિશે જસ્ટ થોડીક વાત કરું. ઘણા દર્દીઓને એમ હોય કે ભાઈ હું તો દુબળો પાતળો છું, મને તો કશું થાય જ નહીં, મને કઈ ડાયાબિટીસ થોડો થવાનું. પણ બિલીવ મી, જે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આ બધા રોગો છે એ કોઈ શારીરિકને અનુસરતા નથી. બિલકુલ. ઘણી વાર મેં એવું જોયું છે કે જાડો માણસ હોય તો એને કોઈ ડિઝીઝ ના હોય, અને દુબળો પાતળો માણસ હોય તો એને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધા જ રોગો હોય. બિલકુલ સર, રાઈટ? તો તમને આપણે એમ હોય કે હું તો દુબળો પાતળો છું, મને તો કંઈ જ થાય નહીં, હું તો યંગ છું, મને તો કંઈ જ થાય નહીં, પણ એવું હોતું નથી. એવરી બોડી ઇઝ વલ્નરેબલ ટુ ડિઝીઝ. બીજી વસ્તુ લોકોને એક હોય છે, જે હમણાં મેં ફરી વાત કરી કે ભાઈ આ વખતે તો રિપોર્ટ કરાવ્યા હતા, આ વખતે મેડિક્લેમ લીધો પણ આ વર્ષે કંઈ થયું નહીં, તો હવે મારે નેક્સ્ટ યર નથી કરવું. ઘણા છોડી દે છે પ્રીમિયમ ભરવા, એવું બને છે. મેં મારી પાસે ઘણા દર્દી એવા પણ આવે કે જ્યારે એ પ્રીમિયમ છોડે છે ત્યારે જ એને કે એ બિચારાને દાખલ થવું પડે, અને એ વખતે એના હાથમાં મેડિક્લેમની પોલિસી હોતી નથી, અને એ વખતે ખરેખર એ લોકો ટેન્શનમાં અને સ્ટ્રેસમાં આવી જતા હોય છે. બીજી એક ગેરસમજ ઘણી બધી થતી હોય છે કે ભાઈ આજે કે બહુ બહારનું ખાઈ લીધું અને કાલે વધારે એક્સરસાઇઝ કરી લઈશ તો ચાલશે, પણ એવું હોતું નથી. યોર ડાયટરી હેબિટ શુડ બી રેગ્યુલર એન્ડ નોર્મલ હોમલી ફૂડ. બિલકુલ, રાઈટ? ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે હું બહુ રેગ્યુલર એક્સરસાઇઝ કરું છું, હું તો બહુ ઓર્ગેનાઇઝ માણસ છું, તો પણ મને કંઈ નહીં થાય, પણ એવું હોતું નથી. તમે
ડેફિનેટલી તમારી ફૂડ હેબિટ સારી હોય, તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરતો તો તમને ડિઝીઝ થવાની શક્યતા ઓછી થઈ જાય, પણ બિલકુલ ઝીરો થઈ જતી નથી. પ્રેક્ષક મિત્રો, સરે ખૂબ જ હેલ્થ માટેનું મેનેજમેન્ટ અને હેલ્થ માટેનું ઇન્વેસ્ટમેન્ટ અને એનું આગળ જતા સારા પરિણામ અને ખરાબ પરિણામ વિશે આપણે ઘણી સાહેબે આપણને સમજ આવી. સાહેબ, અમારા દર્શક મિત્રોને રિસેટ હેલ્થ ક્લબ વતી આપના આ વાર્તાલાપને આવકારીએ છીએ અને આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક્સ અ લોટ સર. થેન્ક યુ સર.